હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ કૃષ્ણા અંબલિયા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે આજે બહાર જઈ રહ્યા છે, તો ચાલો અમે તમને બતાવીએ. જો ગાઈઝ, તમે વાતાવરણ જોઈ શકો છો, કેટલું હવાનું મસ્ત હવા આવે છે એકદમ, અને ગરમી નથી થતી આજે. તો સારું વાતાવરણ છે. અને ગાઈઝ, આ અમારો તો ગાઈઝ, જો સિનેમેટિક શોટ એન્જોય કરો. આ મંદિર છે મહાદેવનું, આ સ્કૂલ છે, જોઈ શકો છો તમે. ગાઈઝ, તો આ શાક માર્કેટ છે, સિંગણપુર શાક માર્કેટ. તો તમે ગ્રીનરી જોવો, આ ઝાડો બધું તો મસ્ત લાગે છે. તો આ જો મંદિર છે, મહાદેવનું મંદિર. ટ્રાફિક તો જોવો ગાઈઝ, ટ્રાફિક તમે જોયું ને? અહીંયાનું ટ્રાફિક છે ગાઈઝ. સ્કૂલ છે ગાઈઝ, આ બધું ટ્રાફિક જો ગાઈઝ. અને આ ખનાનંદ સ્કૂલ, સ્કૂલ છે. આ કોલેજ છે, આ વાળી કોલેજ છે. તો ગાઈઝ, જો આ પ્રાણનાથ હોસ્પિટલ એરિયા, વેડ રોડ છે. આ વેડ રોડ ભાગળ માર્કેટ છે, કાઠીવાડ ભાગળ માર્કેટ આવી ગયા છે. જો કેટલી માર્કેટ છે, કેટલી ભીડ તો જો. બહુ ભીડ છે. આઈડિયા માર્કેટ છે, આખી માર્કેટ છે. જો અહીંયા સુધીની માર્કેટ છે, બીજો માર્કેટ છે. અને અહીંયા ભીડ તો જો. આગળ 4 રસ્તા. આ ભાગળ 4 રસ્તા છે. ભીડ તો જો, આજે બહુ ગર્દી છે. ગાઈઝ, જો અમે આવી ગયા છે ગોપી તળાવ, તો અંદર જઈને તમને બતાવીએ કેવું છે. ચાલો. હા, તો ગાઈઝ, જો અમે પહોંચી ગયા ગોપી તળાવ, તો અંદર જઈને તમને બતાવીએ કે કેવું છે ને કેવું નહીં. બરાબર. અને હા ગાઈઝ, જો અહીંયાથી ટિકિટ લેવાની છે, દેખાતી હશે તમને. યસ ગાઈઝ. હા ગાઈઝ, તો જો આપણે અંદર જઈ રહ્યા છીએ, આપણી સાથે પપ્પા છે. ગાઈઝ, જો અંદર જઈ રહ્યા છે, તો આપણી સાથે પપ્પા છે. આપણે પૂછશું એને. શૂટિંગ જો ગાઈઝ, આખું ગોપી તળાવ છે. ત્યાં અહીંથી ટિકિટ બારી છે, અહીંયાથી ટિકિટ લેવાની છે. બતાવાય. જો ટિકિટ લેવા આવ્યા છે, ટિકિટ બારીમાં. હવે ટિકિટ લઈ લઈ, પપ્પા ટિકિટ લેવા જાય છે. ટિકિટ લઈને આપણે ટિકિટ લઈને મળું. ગાઈઝ, 60 રૂપીસ છે 2 જણની ટિકિટના. એક ટિકિટના 30 રૂપિયા છે, અને હવે ટિકિટ લઈને અમે જઈ રહ્યા છીએ અંદર. નાના બાળકોના 15 રૂપિયા છે અને મોટાના છે 30 રૂપિયા. ગાઈઝ, હવે અમે એન્ટર થઈ રહ્યા છીએ અંદર. જો ટિકિટ લેવાઈ ગઈ છે. હા ગાઈઝ, ટિકિટ લેવાઈ ગઈ છે, તમને બતાવી. પ્રવેશ દ્વાર છે, અને જો આ દ્વાર છે, એન્ટ્રી છે.
અહીંયા સિક્યુરિટી ચેક કરે, અહીંયા રાખવાની ટિકિટ અહીંયા લઈ લે છે. ચાલો અંદર છીએ. જો આ કેટલી મસ્ત ગ્રીનરી છે. વાવ, સરસ છે ને ગ્રીનરી. જો ગાઈસ તમે અહીંયા ગાઈસ જો આ મહાનગરપાલિકા વાંચી સેન્ટ્રલ લેજો. ઝોન તમે વાંચી લેજો. વાંચી લેજો તમે. ચાલો યસ આગળ. ગાઈસ, તો અંદર જઈએ. આમ ચપ્પલનું ઘર. ચાલો આગળ બતાવીએ તમને સરસ મજાનું. વાહ, કેટલું મસ્ત લોકેશન છે. હા ગાઈસ, કેટલું મસ્ત લોકેશન છે. અને અહીંયા આપણે જઈશું તળાવ બાજુ. પપ્પાને પૂછે કેવું લાગે છે અહીંયા? કેવું એકદમ લાગે? મસ્ત છે, વાતાવરણ એકદમ સારું છે, ગ્રીનરી છે અને તળાવ, અને પવન બી આવે છે પવન આવે મસ્ત. છે. ગોપી તળાવ છે અને આ તળાવ એમ કહેવાય છે કે ગોપી નામના જે એક બ્રાહ્મણ વ્યક્તિ હતા, બહુ મને ખાસ ખબર નથી, પણ એમણે આ તળાવ બનાવ્યું હતું, તો એના નામ પરથી આ ગોપી તળાવ બન્યું છે. ગાઈસ, જો આપણે પપ્પાએ જણાવ્યું એમ જ જો તળાવ કેટલું મસ્ત છે. તો આપણે જરા નજીક જઈને બતાવશું. નજીક જઈએ આપણે. જો હા, બહુ મસ્ત છે. આખું કેટલું તળાવ ભરાયેલું છે. હા, વાતાવરણ. મને એવું લાગે છે કે હમણાં વરસાદ આવ્યો હતો ને એટલે આટલું બધું ભરાયું છે, બાકી આટલું બધું નથી હોતું. ત્યાં સુધી હોય છે, પણ આ દાદર સુધી જે ભરાયેલું છે ત્યાં સુધી નથી હોતું. તો જોઈ શકો છો ગાય તમે, જો કેટલું ફાઇન આખું તળાવ અત્યારે ભરાયેલું છે. પાણી પહેલાં આટલું તો નહીં હોય, કદાચ કોઈ આવ્યા હોય તો કોમેન્ટમાં જણાવજો કે કેટલું પાણી આટલું હોય છે. અને તમે જુઓ કેટલું ફાઇન અને કેટલી ગ્રીનરી છે, સરસ મજાની. ફોટોગ્રાફી માટે પણ બહુ ફાઇન છે, સરસ છે, જોઈ શકો છો તમે. અત્યારે વાતાવરણ બી બહુ સારું છે. વરસાદ આવે એવું છે, થોડી વાર તડકો નીકળે છે, પણ વરસાદ છે નહીં, પવન બહુ છે. તો ચાલો બન્યા રહો બ્લોગમાં કન્ટિન્યુ. ગાઈસ, જો તમે દેખાય છે તમને કે કેટલું મસ્ત છે સીનરી, અને અહીંયા ફોટો એટલા મસ્ત પડે, એટલી ગ્રીનરી છે. અને આ સાઈડ પાણી છે અને આ સાઈડ ગાર્ડન છે, ગ્રીનરી ટાઈપ. એટલું મસ્ત છે. તો હવે આપણે અહીંયાથી આપણે અંદર પણ જઈ શકીએ ગાર્ડન. પછી અંદર એક નંબર ગ્રીનરી છે. જો તમે. હા ગાઈસ, જો તમારે ફેમિલી સાથે કે બહુ મસ્ત છે. હા, અને હા, હવા પણ એવી મસ્ત આવે છે, જોઈ લો તમે કેટલી હવા આવે છે. અહીંયાથી વ્યૂ જોવો તમે. આ વ્યૂ જો, આ વ્યૂ બહુ મસ્ત લાગે છે. ચાલો નજીક જઈને બતાવીએ. તો નજીક જઈને તમને અમે બતાવીએ કેવું લાગે છે. નજીક જઈને અમે તમને બતાવીએ. જુઓ,
વાહ ભાઈ કેટલું ફાઇન. અહીંયા જો પેલું એક ડક છે જો, હે ડકનું સિમ્બોલ છે. હા નજીક બતાવો, બતાવી. ઝૂમ કરીને થોડું. મસ્ત છે. તો ગાઈઝ અહીંયા જરૂર આવું તમારે, બહુ મસ્ત છે. જો પાણી જો ગાઈઝ જોઈ શકો છો તમે. પાણીની ઊંડાઈ 8 થી 10 ફૂટ છે. આમ અહીંયા આ બતાવો. જો ગાઈઝ પાણીની ઊંડાઈ છે. જો ગાઈઝ તો મસ્ત એવું લોકેશન છે. ફોટા બોટા સારા પડે. તમારે અહીંયા જરૂરથી આવો ફેમિલી ફ્રેન્ડ સાથે. અને અહીંયા પાણી બી એટલું જ ક્લીન દેખાય છે. જો આપણે પપ્પા શું કરે છે એમને પૂછીએ. શું કેવું મજા આવે છે? બહુ એટલે બહુ ફાઇન છે. એકદમ મસ્ત વાતાવરણ છે. અને હું તો પહેલી જ વાર આવ્યો છું અહીંયા, ક્યારે આવ્યા નથી, પણ આજે બહુ એટલે બહુ સરસ છે. પાણી એકદમ ક્લીન ચોખ્ખું હોય એવું પાણી છે. અને લોકેશન પણ સારું છે એકદમ, અને વાતાવરણ પણ સારું છે. એનું એકદમ શાંત વાતાવરણ છે. આજુબાજુ બિલ્ડિંગો અને બધું બહુ સરસ છે. ગાર્ડન બી સરસ છે એકદમ. એટલે જોઈએ આગળ હવે શું શું છે તમને બતાવતા રહીએ. બના રહેજો તમે બ્લોગમાં. અને આવવું હોય તો એકવાર જરૂર ફેમિલી અને બાળકો આવી શકો એવું આખો ગાર્ડન તમને બતાવીએ છીએ અમે. જો અને એનું એક એક અહીંયા ગાર્ડન જેવું લાગે છે. અહીંયા ગાર્ડન જેવું છે. જો આગળ બાળકોનું લીસરપટ્ટી, ઝૂલા એવું બધું હોય ને તે હોય છે સામે. રમત ગમત ગાર્ડનમાં હોય તે જ. જો ગાઈસ મસ્ત છે ને. અહીંયા ઉપરથી જવાની મનાઈ છે. જો તો ગાઈસ જો ઉપર જવાની તો મનાઈ છે. જો આ બોર્ડમાં આપેલું જ છે. આખું લઈ લેવાય, તમે વાંચી લેજો આમાં શું શું છે. હા જો ગાઈસ શું શું છે તમે વાંચી લેજો. સલામતી એવો છે કે વાંચો એમ બધી સલામતી શું શું છે. હા ગાઈસ ગાઈસ છે સ્ક્વેરલ. તો ગાઈસ જો કે બાળકોનું રમતનું બતાવું. ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, બાળ રમત ક્ષેત્ર. જો એટલો મસ્ત છે. તમે જોઈ શકો છો આ બધું. આ બધા ચિલ્ડ્રન્સ પ્લે એરિયા. સારી એવી જગ્યા છે. તમારે જરૂરથી આવવું. અત્યારે કોઈ છે નહીં. અત્યારે તો કોઈ નથી. બપોર થઈ ગઈ છે. બહુ વિશાળ ગાર્ડન છે રમત ગમત માટેનું. હા બહુ ઓછા આવા ગાર્ડન છે જે રમત ગમત માટેના. જો કેવું મસ્ત ગાર્ડન છે ને. બધું જ છે જો આમાં ગાઈસ. બાળકો માટે સામે પણ છે. સામે પણ છે. બહુ જ મોટું ગાર્ડન છે. રમત ગમત માટે. હા ગાઈસ રમત ગમત માટે. બાળકોને લઈને આવો તો અહીંયા મજા પડી જાય એવું છે.
હા, બાળકોને શું કહે છે પપ્પા? અહીંયા બાળકોને લઈને આવો તો એકદમ રમવાની અને મજા આવી જાય એવું છે. અહીંયા સરસ મજાનું, અહીંયા જો આ બતાવો, આ એકદમ મોટું અહીંયા રમત ગમત માટે છે. પછી આ બાજુ પણ છે, જો આ બાજુ પણ છે. બહુ બહુ મોટું છે રમત ગમત માટે, બાળકોને રમવા એવું છે. ગાર્ડન છે. પછી ખબર નહીં બોટનિકલ અંદર બોટ થતું હોય તો ખબર નથી અત્યારે, કદાચ હમણાં પેલું પાણી ભરાયું વરસાદના કારણે બંધ હોય તો. બાકી બહુ સરસ, એટલે બહુ સરસ છે. એકવાર ફેમિલી સાથે જરૂર ને જરૂર આવજો. હે, અહીંયા કૃષ્ણ રાધા જો તમે જોઈ શકો છો. આ કેટલું સરસ બેસવાની પણ જગ્યા છે. જો તમને આખો ગાર્ડન હું બતાવું. અહીંયાથી બહાર જવા માટેનો રસ્તો છે. તમે રેલવે સ્ટેશનથી આવો તો 4 કિલોમીટર દૂર છે અને એરિયો કહેવાય આ નવસારી બજાર. ગાઈસ, તો જો તમે રેલવે સ્ટેશનથી આવતા હોય તો 4 કિલોમીટર. હિસ્ટ્રી ઝોન. ગાઈસ, ચતુર્મુખી વાવ પાસે પહોંચ્યા છે અમે. જો નજીક. તો ગાઈસ, જો આ બધી હિસ્ટ્રી છે. હિસ્ટ્રી તમે વાંચી લેજો. હા ગાઈસ, તો આવજો વાવ. ગાઈસ, તો આ વાવ છે. અમે વાવ પાસે પહોંચ્યા છે તો તમને બતાવે છે. વાવ બતાવો. તો જો આ વાવ છે. આમથી બસ. તો યસ ગાઈસ, અહીંયા બોટિંગ પણ છે. બોટિંગ પણ થઈ શકે. તમે આવો ત્યારે બોટિંગ પણ જરૂરથી કરજો. મજા આવશે તમને બોટિંગ કરવામાં. તો યસ, જો બધું બોટિંગ છે. મસ્ત તળાવમાં બહુ મજા આવશે. તો ચાલો આપણે આગળ જઈને બીજું બધું બતાવું તમને. જો અહીંયા બોટિંગ પણ છે. બોટિંગ અત્યારે તો બંધ છે એટલે અમે નથી ગયા, પણ અહીંયા બોટિંગ છે. તમે આવો તો જરૂરથી બોટિંગથી કરજો. બહુ મસ્ત છે. જો
માતાજીનું મંદિર છે, તો જો ગાઈઝ અમે તમને બતાવીએ. બસ બસ. તો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ. તો ગાઈઝ માતાજીના અમે દર્શન કરી લીધા છે, તો હવે અમે જઈએ. તો ગાઈઝ તમને આખું ગોપી તળાવ અમે બતાવ્યું છે. તમને કેવું લાગ્યું જણાવજો બ્લોગમાં, કોમેન્ટમાં. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો બ્લોગ જો અને અમને સપોર્ટ કરો. થેન્ક યુ સો ફોર વોચિંગ ધીસ બ્લોગ. બાય.